સામૂહિક બળાત્કારના ગુનામાં ઝડપાયેલા અને કોર્ટે 25 વર્ષની સજા ફરમાવેલી આરોપી પેરોલ પરથી ફરાર થયા બાદ હાજર ન થયા હોય, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના મુરૈનાથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો. ગેંગરેપના ગંભીર ગુનામાં 25 વર્ષની કેદની સજા ભોગવનાર પેરોલ પર બહાર આવેલા અને ત્યારબાદ ભાગી છૂટેલા દોષિત રામુસિંહ સિકરવારને મધ્યપ્રદેશના મુરૈને જિલ્લાના જોરા તાલુકાના ખીરોડા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. દોષિત ગયા વર્ષથી પેરોલ રજા પરથી ફરાર હતો. તો કેસની વાત એમ હતી કે ગત વર્ષે 2017ના ડિસેમ્બર મહિનાની 2 તારીખના રોજ જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગરથી બસમાં બેસી સુરત આવી હતી, ત્યારે રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને રામુસિંહ ઉર્ફે માલ્યા સિકવાર અને છોટારામ ઉર્ફે છોટુ કુશવાહે મળી પોતાની રિક્ષામાં બેસાડી આપી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને લઈ ગયા. બંને શખ્સોએ મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો. ઘટનામાં આરોપીઓએ ગેંગરેપ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી. દોષિત રામુસિંહ જે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાની 1 તારીખે સુરત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હુકમથી 15 દિવસની પેરોલ રજા મંજૂર કરાઈ. 17 ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે સમય હાજર ન થતા તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધાઈ ગયો. તેની શોધખોળ શરૂ કરાઈ છે. વોન્ટેડ આરોપીઓની શોધ કરી રહેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપાવાના સ્થળોની તપાસ ચાલુ રાખી. બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મધ્યપ્રદેશના મુરૈનાના જોરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખીડોરા ગામે રેડ કરી ભાગી છૂટેલા દોષિત રામુસિંહ ઉર્ફે માલ્યા રાકેશસિંહ સિકરવાર રાજપૂતને પકડી પાડ્યો. તેને સુરત લાવી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.